નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ આવતા આજે સંચાલકો રસ્તા પર ઉતર્યા। સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કેન્દ્ર સરકારની પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોને બંધ કરી તેના સંચાલનનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંચાલકોએ જણાવ્યું હતું કે જો ભોજન પૂરું પાડવાનું કામ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો જિલ્લાના અંદાજે 3600 જેટલા સંચાલકો, રસોઈયા અને હેલ્પરો સીધા બેરોજગાર બનશે। વર્ષોથી નજીવા માનદ વેતનથી બાળકોને પૌષ્ટિક આહાર પીરસતા આ શ્રમિકોના મોઢામાંથી કોળીઓ છીનવવાનો આ પ્રયાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મંડળની સ્પષ્ટ માંગ છે કે સરકાર આ ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે અને સંચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા સંચાલક મંડળ પ્રમુખ શ્રી ડાયાભાઈ પરમાર, મહામંત્રી રઘુવીરસિંહ ઝાલા, વઢવાણ તાલુકા પ્રમુખ શ્રી મનોજભાઈ અલગોતર, લક્ષ્મણભાઈ સાયલા, વિપુલભાઈ વ્યાસ, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સહિતના હોદ્દેદારો દ્વારા માંગ કરાઈ હતી। જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। હું સોલંકી દક્ષાબેન, હું મધ્યાહન ભોજન ઓર્ગેનાઇઝર છું, જે સરકારશ્રીએ 1984થી ચાલુ કરેલ છે। એ આજે જ્યારે અત્યારે સરકારે સેટેલાઇટ જે કિચન ચાલુ કરવા જઈ રહી છે, એના થકી અમારા જે ઓર્ગેનાઇઝર છે, રસોયા છે, હેલ્પરો છે, એની રોજીરોટીને અસર પડવા જઈ રહી છે। જો સરકાર શ્રી આના ખાનગીકરણ અટકાવવા માટેના કોઈ ઠોસ પગલાં નહીં લે તો હવે પછીના ટાઈમમાં અમે લોકો બધા સંચાલક, હેલ્પરો, રસોયા, મધ્યાહન ભોજનના પ્રમુખ જે છે, જિલ્લા પ્રમુખ છે, તાલુકા પ્રમુખ છે, એ તમામ સંગઠન કરીને એકસાથે હવે પછીના કોઈ પણ સરકારશ્રીના પ્રોગ્રામમાં વગેરે વગેરેમાં ઉગ્ર આંદોલન સાથે અમે જોડાઈશું અને આનો સખત વિરોધ કરીશું।